brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zebra. સુશીલા અગ્નિકાંડની યાદ અપાવે, મોરબી ઝૂલતા પુલની હોનારતને યાદ અપાવે, હાલમાં જ બનેલા વડોદરાના બોટકાંડની યાદ અપાવે અને કાંકરિયા રાઈડ દુર્ઘટના કે જે તો ક્યાંક ભૂલાઈ ગઈ છે અને ભૂલાવી દેવામાં આવી છે એ ઘટનાની પણ યાદ આવે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. તમામમાં કાયદાકીય પ્રક્રિયાઓ કરવામાં આવે છે, એસઆઈટીનું ગઠન થાય છે, તપાસના દેખાડા થાય છે, પણ થતું કંઈ નથી. પણ આજે ગુજરાત હાઈકોર્ટે એક મોટું અવલોકન કર્યું છે અને કહ્યું છે કે આ માનવ સર્જિત ડિઝાસ્ટર છે. જી હા, કુદરતની અદાલતમાં પણ કોઈ ન્યાયતંત્ર જેવી સિસ્ટમ હોય તો આ ખરેખર માનવ સર્જિત ડિઝાસ્ટર ચોક્કસથી કહી શકાય. કઈ રીતનું અવલોકન કર્યું છે ગુજરાત હાઈકોર્ટે તે પણ આપને દર્શાવી દઈએ તો આ આખી ઘટનામાં જે ગેરકાયદે બાબતો સામે આવી છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટનું મોટું અવલોકન, જેમાં એક વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ. અગ્નિકાંડને હાઈકોર્ટે માનવ સર્જિત હોવાનું નોંધ્યું છે. આ ગેમ ઝોનમાં નિર્દોષ બાળકોના જીવ ગયા હોવાની પણ કોર્ટે નોંધ લીધી છે. તેમજ ગેમિંગ ઝોન ચલાવવા અને બનાવવા માટેની પરવાનગી ન લીધી હોવાનું પણ કોર્ટના ધ્યાને આવ્યું છે. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો છે અને આ ખુલાસો એક જ દિવસમાં આપી દેવા માટે પણ કડક સૂચના આપી દેવાઈ છે, જેમાં ફાયર સેફટીના નિયમોના પાલનથી લઈને અનેક મુદ્દે ખુલાસા માંગવામાં આવ્યા છે. એટલું જ નહીં, હાઈકોર્ટે અમદાવાદના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ ગણાવ્યા છે અને અમદાવાદના સિંધુ ભવન, સરદાર પટેલ રિંગ રોડ, એસજી હાઈવેના ગેમિંગ ઝોન લોકો માટે ક્યાંક ખતરારૂપ હોવાનું પણ કહ્યું છે. આ સાથે એ પણ મહત્વનું છે કે હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટો પિટિશન પણ દાખલ કરી છે. પરંતુ આ તમામની વચ્ચે જે માનવીય ધારાધોરણો છે તે કેટલા જળવાય છે એ ખાસ બની જાય છે. By Sensodyne and Vimal. We are Zebra.